કેમ આમાં એક ન કર્યું કેમ ને તો કેમ હાથમાંથી લઈ લીધી એટલે આજ કે સારું હતું એટલે ભાઈ હા પણ આમ કેમ આવ્યો તો બાર આવ્યો પામાં હેડ ફેટે સડી જાવ તો એવું છે હા બોલે ને તમે કોણ અમે અમે પડતા લાગતું તો નથી પડતા જેવું નહીં તમે કોણ અમે અહીં રાજમાં પાણી ફરવા વાળા પાણી જે ફરવા આવી લાગતું નથી જરાય તમે પણ કેમ આમ લાગતું નથી એ તો બધું ઠીક છે પણ હું તમને શું કહું હા ભાઈ રાજમાં ડમકીમાં કઈ ફેરફાર કર્યો છે બધીમાં ફેરફાર કર્યો છે તમારામાં ફેરફાર કર્યો છે કાંઈ ફેરફાર નથી કર્યો તે તો કરી ધમી ધમી નાના હાથ ફોડી ગયા નકરું જ્યારે ધમીએ નકર કીચડું ગવાજ આવે તમારી ડમકીમાં એમ કા જરા બાપુને કહીને ઓયલ કરી નાખજો ધમી ધમીને કા બાપુને તમે બધે કઈ કીધું તમને કીધું તમે મારું કર્યું ના હવે આમ જ છે તો થઈ ગયું લે કા આજે જ હગાઈ હતી આને ચાલ રંગપુરમાં દીધી તો હું તો રાહ જોઈને બેઠો હતો તો હવે ક્યાં પણ તું ક્યાં 50 વર્ષનો ભાભો ને આ ક્યાં હોલ વર્ષની તો જ એના કરતા એથી છો કે ઉંમરમાં ન જમ સેટરે હવે ક્યાં ઘૂસતો મારતા ક્યાં પૂગી જાય હા અને ગુસ્તો પણ મેં જઈને મારી લીધો એ બધું તો ઠીક છે તમે ક્યાંથી પાણી ભરો અમે હા અમે ગોળીમાંથી તો અમે આજ નાથી ભરી લઈ ગોળીમાં તમારે જરૂર ભરાય કેમ ન ભરાય તમે સાવ ધમકી છે પટાઉકી તો કીધું તો નોકરી અવાજ જ આવે કીચડું એવો અવાજ આવે એવો અવાજ આવે તો ભલે ને આવે આપણે હું લઈ જાય પણ તો ભાઈ એમ આવે તમે હાથ ઓછી જાય એમ નહીં બાપુ અમારે પાણી એ ભલે આખી હોજી જાય તો એ મારીને આવે જ ને તો હોશ જ છે એવું છે હા તો ઓઇલ ને બધી કરી દે મોટર કરી દે પણ મરી કે હવારે આયા ટીંગાડ દે પણ તને ન દઈએ નહીં ના એ તો બધું ઠીક છે પણ બાપુએ પાણી લાઈન તો આપ્યો મને હા પણ એમાં પાણી નથી આવતું તો નોકરી અવાજ આવે ઘર એમ છે તા હું બાપુને કહીને હવામાં બંધ કરાવી દઉં કેમ હવા પણ ભાઈ બિલ ભરતા નથી તમે અમને ક્યાં ખંડણી જાતી રાજમાં પણ આ વરસાદ થાય તો નથી ને આ દુકાળ વાળામાં શું મારે કરવું એ બધું તો ઠીક છે તમે ત્રણે બેનો રાસ રમવાનું છે તમારે રમવાનો છે કેમ અહીં રાસ રમવાનું છે આ તમારું ઘર છે ઘર તો નથી પણ ઘેર તો ભેગી ન થાય પણ ડોંકી કાંઠે તો ભેગી થાય તો ઘડીક રમી લે રાસ રમવી ના નહીં તાવ હું તમારા ભગો રમી તો મેં ક્યાં ના કરી તાર મોજડી મોટી પડે હે હા મોજડી મોટી પડે એની તોડતી રાહ નો ફેરતો થઈને રમા હા તો કાંઈ વાંધો નહીં તું તારે રમજે ને પણ એમ તો બાપોને પૂછ્યા ને રજા નહીં લેવી પડે નહીં ત્યાં ખબર જ નથી પડવા દેવી એવું છે હા તો તું રમાતો અવાજ નહીં થાય ના હું ગાંગરાની તમે ગાંગર છે એવું છે કાંઈ વાંધો નહીં રજા દઈ તો તું તારે મારા ભેગો વહી આવશે તમારું ગોઠવી દેવાને હવે તેને થઈ ગયો આજે જ રંગપુરમાં દીધી હવે હું તો એવું થોડું છે તોડાવી તો હકાય અમારે તોડાવું નથી થઈ ગયું આ તોડાવીને તાર ત્રીજું ઘર કર્યું અહીંયા ત્રીજું ઘર કે તમારે ઘરે આવે તો ચોથા ઘરમાં હું વાંધો હવે અમારે કઈ ઈચ્છા જ નથી ભાઈ કેમ ઘર કરવાના પૈસા હવે ઘર કરવાની ઈચ્છા નથી હું જોઈ હવારે એમ લાગશે ને તો એક વારથી મુરીચો ગોતી લઈ હા હું એક ઘર કરી લઈ મારા હવે 3-4 થયો કઈ થયો જ નથી થતો નહીં એ કઈ ગમતો ને ગમતો નહીં પણ કોઈ ટકતા જ નથી પણ તારી 4 વાર તો હગાઈ કરી તો 5મી વાર હજી વિચાર છે પણ ગોત છે આકોર ક્યાંક હોય તો ગોતા કાંઈ વાંધો નહીં હાલ વધુ વાત થઈ ગઈ હા તે મોજ આવે તો તારે ઘુમરો મારી દે પણ છે તો રે જા બધી 9-9 મીટરના ઘેર છે એમ છે હા પૂરેપૂરા 9 મીટર પૂરા 9 તો આપણે સાઈડમાં હોય જાવ કાંઈ વાંધો નહીં ભાઈ હા તો એવો સરસ મજાનો આજ રંગપુર ડાયરો બેઠો હોય અને હંમેશા સખી બેનો આજ જો પાંગર પાણી રહ્યા હોય અને ના રાષ્ટ્ર એ તો કેવા લે પાણીયા તો કાનુડા તારી મોરલી ये पाણીયા તો કાનુડા તારી મોરલી ये આને મારા ચિતને જોને સોપી ये कोई गोकुली गोपी हो ये अरे कानावाली गोपी हो अरे मानी अरे मोहना ना तारे काना गोया
રામ ગોવિંદ નાથ
દ્વારિકાજી સહિત રમીલો રાય રણ છોડ છે મારે બધાને ક્યાં કાંઈ ખોટ છે સામેની નગરી દેખાય એ પિંગલ છે અને મારો પઢિયાર બાપુ રાજ કરે છે. ઓહો
બાપુ હા ક્યાં આલા? હવે જાવું નથી, આ અજાણા માણસો ઘરમાં ઘૂસી જાય. હે બાપુ હા ક્યાં જાવું છે? આ ઘર તમારું છે? અમારું ઘર નથી પણ અમારો રાસ્તો છે ને. રાત ભરે ને હા, તમારું? પૂછતો નથી, ઘાસતો નથી. હું આ કરો પીસી તો ખરો. તે પાણી પાઈ દીધું તોય ભૂલી જાય? પાણી તો પાછું એ તો ગમે એ હોય, દુશ્મન હોય તો પાણી તો પાવું પડે, પણ પૂછતા નથી, ઘાસતા નથી. કેમ સીધા ઉમરા ટપીને ઘરમાં મારે ઘરી કોઈ ગયા? રજવાડામાં જવાનું છે. એવું છે? આ બધું શું છે? એ લગ્નનું શ્રીફળ છે. કઈ ઉતારાણ નથી ને? તો આ લોકો મારશે એવો છે ને, ડર છે દાદા દાદા. એમ તો મને પૂરેપૂરી ખાતરી છે આ એવું છે? ગામની. આ બધું ક્યાં જાવ છે? એ લગ્નનું શ્રીફળ છે. લગ્નનું છે? તમારા ધ્યાન જ નાખતા નહીં. તો આમાં તો પાણી ખબરે છે એ ને? પાણી જ પકડી ન હોય તો અમારે બે બે ત્રણ ત્રણ વાર કાંઈ જ્યાં પણ કોઈ બાપા આ લઈને જ નથી આવી. બાકી છે ત્રણે ત્રણ. તા બધીના બાકી જતા પણ બધી બે બે ત્રણ ત્રણ તો ઘર કરી લીધા બાપુ. હું રસ્તામાં આવ્યો ત્યાં બે ત્રણ જણા મને કીધું મને મારું હોય તો ગોઠવી નાખજો. હા, પણ એ તો બધું ઠીક છે, પણ અમારે કોઈ જે આવું કોઈ પાણી વાળું તો ઠીક, પણ ટોપરા વાળાને મરી જાય કોઈ બગડેલું નતું લાવ્યા. એમને એમાં ત્રણ ઘર થઈ ગયા નારિયેળ વિનાના. આ બે એના એમ જ છે. આનું તો આજ જ થયું, આનામાં જ દીધી. એમ છે. હા, તો હવે હું કરું? હવે હું એક બાકી છે, હું ગોઠવી નાખા હવે. ગોઠવી નાખા. આ લવતા લગન તો એક કોટ મેરસ જ કરાતા. હવે કાંઈક આવું શ્રીફળ બીફળ હોય તો કહેજો, મારું ઘર ટકી જાય. હું જેના કહેવાય ને હા, એ બધું તૂટી જાય. તૂટી જ ગયા. એવું છે. તો સવારે હાંધો ને બપોર તૂટી જાય. હા, ઈ જ તમે ને? હા, કાંઈ વાંધો નહીં. વર્તે ખાલી આવજો, ચા પાણી નાસ્તા પીવા. હા, હા. કાંઈ વાંધો નહીં. તમે તાર આવજો ને. હવે અમે તો જો ખેતરોમાં તો કઈ નથી. ઓલી બધી પડી હતી મોનો કોટા ના આ ને પીવા તો સર બે. બે કોટો. હા હા, હાલ આવજો. બધું વાતો ગાડા ભરાય. અરે રાજમાં કોઈ હાજર છે? રાજમાં હાજર જ હોય. રાજ હોય એટલે હાજર જ હોય. ત્યારે કામ કોનું છે? રાજમાં હાજર છે, બોલો. રાજમાં કોઈ હાજર હોય હા તો મારે એને મળવું છે. તમે કોણ છો? તારે હું લેવા મળવું? લા મળવું છે મારે, પણ તમે કોણ છો? અમે હા અમે પ્રધાન. પ્રધાન? હા. કયા પ્રધાન? રાજના પ્રધાન. નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન નહીં. નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન નથી, કાલ થવાના છે. આ રાજના પ્રધાન આપણી કોઈ નથી, એટલે કદાચ તમે કોઈ પ્રધાન પણ નથી આવી બેટી પૂરતી. 4 તારીખ પછી 8 તારીખ ની અમી તો કેવા કેવા કાયદા બનાવીને હોય આવું, પણ રાજનો પ્રધાન છે. એમ છે. તમારું નામ શું છે? મારું નામ મારું નામ કેશવજી. કેશવજી? હા. માતાનું નામ? ઈપાઈમાં આવી ગયું. પિતાનું નામ? ઈપાઈમાં આવી ગયું. હા, તો સાહેબ તો જો પૂરો મને વિગતવાર સમજાવજો. સબ તો પૂછી લેજે. વિગતવાર સમજાવ તો ખબર પડે ને. વિગતવાર? હા. તો મારું નામ છે કેશવજી. હા. મારા બાપાનું નામ છે સવજી. હા. મારી માનું નામ છે વજી. કેશવજી આખું ભેગું કરી દે. એટલા સમણ? હે? એટલા સમણ ઘેરો તો મોટો છે. હોય એટલા હમાય. તારા જેવાને થોડા બદલે નાખવાનો હોય. તો વાત છે. તો એ તો બધી ઠીક છે. તે મારો પરિચય તો લઈ લીધો. પણ તું કોણ છે? હું દાદા છે. એ દાદા તારા ઘરનો? ના, ઈ દાદા નહીં. તો તારા દાદા નો દાદા. એ તું અમારા ખાનદાન નો કઈ લાલ લીધો? મારા ગુરુદેવ છે. એમ કેને કે ગુરુદેવ છે? હા. પણ એ તો બધી ભૂદેવ ઠીક છે, પણ તમારે જાવું કઈ બાજુ? મારે કોઈ સારું રજવાડું હોય, સારો કુંવર હોય, તેમના હાથમાં શ્રીફળ સોંપવું છે. તું આ રજવાડું છે? તો હું કઈ ઢોરવાડું છે? આજે તો રજવાડે છે. જો તો ખરી ઝગમગ ઝગમગ થાય અમારા મહારાજા. આ રજવાડું એવું હોય. રજવાડું હોય તો કુંવરે હશે ને? એ મને નથી ખબર. તને કેમ ના ખબર? તો મને ક્યાંથી ખબર હોય? ડેંગે છોકરી પેરો કરતો હોય તો આના સિવાય હાથ પડે તો હતર ના નીકળે. આમાં કોણ કિનો કિનો છે મને શું ખબર હોય? ઈ તો વાત છે. એ આવીને વયા જાય તો મને શું ખબર? કયું રાજ છે? એ કોણ રાજા રાજ કરે છે? એ જરા તપાસ તો કરતા હું. જી ભૂદેવ. અરે મહારાજા, કયું રાજ છે? કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે એ પઢિયાર રાજા રાજ કરે. અરે ભૂદેવ, પિંગલગઢ નગરી છે ને રેઢિયાર રાજા રાજ કરે છે. હા, પઢિયાર રાજા. મહારાજ ને કહું કોઈ ભૂદેવ આવે છે ને મળવાની રજા માંગે છે. હે મહારાજા, કોઈ ઘણા દૂરથી ભૂદેવ આવ્યા છે
અને આપણે મળવાની રજા માંગી રહ્યા છે. અરે પ્રધાનજી, જે ભૂદેવ આવે છે તેમને પૂછતા હો કે રાજના છે કે રૂખડિયા. જે હુકમ બાપુ. અરે ભૂદેવ, તમે રાજના છે કે રખડતા? જો રાજના હોય ને તો આ કપડા હોય એ રખડતા હોય ને તો આમાં ઇસ્ત્રી કરેલી ન હોય. આયા ત્યાં ટપી. એટલે રાજના છે. હા આવો જ છે. રાજના હોય ત્યારે ખબર પડે. સિંહગઢના રાતના પડિયોના શરણોમાં ભૂદેવના નિમિત્તે છે. અરે ભૂદેવના શરણોમાં રાજા પટિયાના પ્રણામ છે. અરે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો ને ક્યાં થઈ રહ્યા છો એની મને ખરી ખાતરી આપો. પૂરું બોલવા દો દે બાપા. હે યા દે પોકરણ ગઢતિયા ગોરો દેવો ને આહારી યારે પોકરણ ગઢતિયા ગોરો દેવો ને આહારી યારે. અરે મહારાજ પોકરણ ક્યાં પૂછું અજબલા જન સુખી દેવ ભગવાના અન્ન સુખ નહીં તમારા ફોન આપું છું કઈ છું. આમાં પેલા તલાટીને ખબર હોવી જોઈએ કે કયું રાજ છે ને કયો રાજા છે. પેલાથી ખબર નથી. કોકણા ગઢના રાજા અજમલ સાથે અમારે 20 વર્ષની કરવાની ભારે વેર ચાલે છે. માટે તો કદાપી નહીં બની. પ્રધાનજી, જે હુકમ આ ભૂદેવને ધક્કો મારી અને રાજને બહાર કાઢો એ મારો હુકમ છે. જે હુકમ બાપુ. તમે તમારા સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. હું ભૂદેવને સમજાવી કાલાવાળા કરી હમણાં જ મોકલી દઉં છું. છે ને તમે રાજના? અમે પણ રાજના છે. જોઈ લીધું? બધી વાત સાચી. તને કહેતો હતો કે તું લાઈ મળ્યું. મારા પેલા મુઠ્ઠી વાળીને મારા પેલા શું ભાગ્યો મને એ કે પેલા એનું કોઈ ઠેકાણું નથી રહેતું. એ તને મને દઈને મને લઈ લે. ને કરતા હું પેલા આગળ રહું ને. ત્યાં જોઈએ પગાર આપવાની આ બધું ઉડાડતા જાય વરદી થાય ને આ ગાંઠો કાઢ નાખે. ત્યારે મારવા છે તો તો ભાષે મારે હમણાં મારા રાજમાં ઠેકાણું કીધું. હા ને ઝાકા બોલતી હતી. ઓહો પેલા જાતા વેત મારા બાપુએ પેલા હાથ કાપી નાખ્યા. ઓહો પછી એના બે પગ કાપી નાખ્યા. ઓહો એને પેડે જીવો નોખો કરી નાખ્યો. હવે તમે દાદા વિચાર કરો એ ઠેકાણું કેવું જોઈએ. બોલ પણ એનું માથું પેલા કોણ કર્યું ઈ તો મારા બાપુ ને કે મને બે માંથી કઈ ના ખબર ને. મરલા ને મારે એનો ઉભો ગયો હતો તો ઈ તેલવેર મૂકીને ભાગત હું એને પેલા ભાગત. હા હું વિચારું કે તેલરેડ નો યુઝ એટલે દર વખતે ધીંગાણ કરો છે એટલે મૂકીને આવતા દર વખતે નવી જાય ઠેકાણું થાય એટલે. મૂકીને આવે ને આ તો કેવું કર્યું આકડાની માળા આ તમારાથી પહેરાય કોઈ દી કેમ ન પહેરાય? આ તો હનુમાનજી પહેરતા હનુમાનજી મારા સંબંધીમાં થતા. પહેરતે પાછું હનુમાનજીને પૂછડું હતું અમારે એ તો પૂછડા હા પકડિયા કામ કરીએ તો નીચે બેઠો તો પછી કવાડી પડી તો પૂછડું કપાઈ ગયું. બે દીનું ને. એમ છે. હા આ પણ કંઈક માથામાં પહેરી કેવું છે ઈ પાઘડી છે. કેવી પાઘડી લે એ મારા મહારાજા ફરવા જશે મારા હાટું લાવ્યા. ક્યાં ફરવા જતા ઈ ગયા હતા દેશ વિદેશ. જાણે હારા હારા મહારાજાનો પરિચય કરવા. લાવું શેરીને એને ભેળવાય આના કુટુંબ તો ક્યાં અફઘાનિસ્તાનમાં ને ઈરાકમાં ને ક્યાં કહે કઈ પાકિસ્તાનમાં છે. હવે તો બાકી બીજે ક્યાંય તો આવવા ન હોય એટલે ત્યાંથી લઈ રહી પાઘડી. એમ છે હા બધાય તો શું છે આમાં બધી નવું મળે જો પાઘડી બતાવના નહીં બધું માંગતો નહીં. લાવું માગું ની અમારે પાઘડીયું હું કર્યું અમે પાઘડીયું પહેરીએ કોઈ દી તું કોઈ દી દાદા ટોપી ને પહેરતો હેરખે તો તું પાઘડી હું તો પહેરવાનો? પછી? પાઘડીની મર્યાદા હું તું જાણે. એમ છે બતાવ્યું છે હાલે છે તેલવેર અને પાઘડી જોઈ. ફૂલ લંબાઈ ફૂલ પહોળાઈ ઓહો છે. આમાં શું છે વળી કહું લે હમણાં ચોમાસું આવે ને ત્યાં માથે પહેર્યું હોય ને તો આ ભૂંગળા માંથી બધું પાણી વહી જાય. ઓહો એના પછી શિયાળો આવે ને એટલે કાનવે ઢકાઈ જાય એટલે ઠંડી બધી રોકાઈ જાય. એમ છે હા એ જ્યારે જરૂર ન હોય ને તો હેકે લેવાની સ્પ્રિંગ વાળે આવે કામ કરીને. આ ધીમે ધીમે હેકલા સ્પ્રિંગમાં હાથ જ બેઠું હોય. હાલે, તો નહીં, લે તો. નહીં આમાં નથી લેતું. હે નહીં નહીં હવે સાચી વાત નથી કરી મારે તો બીજી વખત ખાલી
એટલે મારી નોકરી આવી ગઈ ખતરામાં. નોકરી બોકરી જરૂર નથી અહીંયા તને વાત હા એના લગ્નનું સિમ્પલ છે એમ છે. લે ભાંગીને ખાઈ જાય એટલે પતી તારા જાય. શાક નથી છે બાપુ બ્રહ્મચારી હું તારું ગોઠવી નાખું એમ છે પણ આગળ મને રસ્તામાં કીધું કીધું થઈ જાય. પનિયર એટલું ને હા. મારું બાપુ તો ગોઠવી નાખજો તું એમ ને ઈ એમ ને મારું બાપુ ને એક વખત ખાલી ગોઠવી નાખ તારું ગોઠવી નાખ પાક્કું પાકું ફરાને ને દાદા. આ ફરીએ ને અમે હો તો હું જાઉં તે મનાવું. એમથી કહી દે ની કાલાવાલા કે થોડી બાપુ ગોરદેવ કાળો કકળાટ કરે છે. હું નથી કેતો ગોરદેવ કહે છે કે મને મળવાની રજા આપો માટે કહું છું કે ગોરદેવને અંદર બોલાવી દઉં. અરે પ્રધાનજી એમને હરખેથી અંદર લઈ આવો આવો દાદા હરખેથી મનાવી દીધા છો ને. હવે મનાવી લઉં અરે મહારાજ કાતો દીકરી દેવાથી વેર ઘટે છે અને કાતો દીકરી દેવાથી વેર ઘટે છે માટે હજી કહું છું રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો જેથી કરીને આ લીવડાસની પણ એમના હાથમાં સોંપું જો તમે ગોર પ્રતાપને નહીં બોલાવો ને તો એ બ્રહ્મ હત્યા કરીશ બ્રહ્મ હત્યાનો પાપ તમને તમારી પિંગલગઢ નગરી લાગે છે પ્રધાનજી જો ખુદાએ બ્રહ્મ હત્યા કરશે તો આપણે આપણી નગરીને કલંક લાગશે માટે રાજમાંથી પ્રતાપભાઈને બોલાવો એ મારો હુકમ છે જે હુકમ બાબુ. કેવાનું એમાં તો કઈ મને ખબર નથી કે લપુડીના પટાવી જ લે. ગમે ત્યાં ગોઠવી નાખું ગમે હાલ હવે આમ સાઈડ મેરે. કેમ ત્યાં અમારા બાપુનું ઉપર સિંહાસન છે. એમ છે તો રહોડું ને કીધું જ્યાં ત્યાં આટા તો મારા. સાઈડ તમારે બાજુ. જાવડી તમે શું કરો અમે બારીએથી ડોકા કાઢીએ. એમ છે હા હાલો પણ તમને બોલાવો અને શેઠોએ બાપ વિવાદ દીકરા હોય એને ભીડ લેવા આવ્યો. એમ છે હા. જોવો જ વ્યવસ્થા. જોવો તારો પ્રતાપ તો જોઈ લે મારો પતુને. હે યાદે પરદાન બોલાવે પડતા ત્યાં વધો રે. આ મારો પતુ ભાઈ બોલા. આજે રાજ ને દરબાર, આજે રાજ ને દરબાર, યાદે પરદાન બોલાવે પડતા ત્યાં વધો રે. આ મારો પતુવાર, આ મારો પતુવાર, આ મારો પતુવાર, આ મારો પતુવાર. આજે પરદાન બોલાવે પડતા ભાઈ રે. આજે રાજ ને દરબાર, આજે રાજ ને દરબાર, આજે પરદાન બોલાવે હા ઉભર હું વાડી બધી તને સમજાવું. મારે કઈ તારું કામ નથી પડ્યું. તારે કામ તારા બાપુજીને પડ્યું. ન્યા જા. અરે બેટા બડી રાજા અજમેરની પુત્રી સગુનાના શ્રીફળ આવ્યા છે તો આપને સ્વીકારવાના છે આ શ્રીફળ પોતાનું કદાપી નહીં સ્વીકારું. કારણ કે આપણે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલી આવ્યા છે માટે આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારું. અરે બેટા જે શ્રીફળ તમે નહીં સ્વીકારો તો ખુદ આ બ્રાહ્મણ હત્યા કરશે એ બ્રાહ્મણ હત્યા કરશે તો આપણે આપણી નગરીને કલંક લાગશે માટે શ્રીફળ તો તમારે સ્વીકારવા જ પડશે જેવી આજ્ઞા તમારી. બાંધી લીધા ને જેવી આજ્ઞા. તો તો હે પ્રધાનજી હા આવાજો આવો હાલ આ કુંવર છે કા હું કઈ રીંગણ બટેટા વેચવા વાળો છે. લાગે તો કુંવર છે પછી આ તમારો પતુભાઈ. તમે આના લગ્ન કરવાના છો તો આનું શું કઈ ઘરઘણું કરવું. નહીં લગ્ન જ કરી તો આપણે આ બીજી વાર ભણાવો મારે. બીજી વાર નહીં એમ હા આજે લાલ કપડા પહેર્યા આજે કાળા પહેર્યા કેમ પદ્ધત ને બધું ને જ દે. ભાઈ આમાં મને સમજાતું નથી એક ન કરો તો એક જ કપડા હોય કે ન હોય આનો બાપ નોખો મારો બાપ નોખો તો બે લોક નોખા ન હોય. એ તો વાત છે તો પછી આ કુંવર તો પસંદ છે એમને થોડો થોડો તો લેતા જાવ અહીંથી ભેળો. થોડો થોડો છે તો વધારે પસંદ કરી લે ને ભેળો લેતો જા. આ મુકતા રહે છે હે આ મુકતા રહે છે નહીં આઈને જ મૂકો તું ભેળો જ લેતો જા એટલે મારો હકડાયો છે. સ્લીપર સોંપી દો હે સોંપી દો સ્લીપર એ હા પાડે તો બાકી આપણે કઈ હા પાડીએ અમારે ને પરણાવવાનો છે સોંપી દો. હે એ લીલુડા જી ફળ જીલો પ્રતાપ રાય લીલુડા જી ફળોને સમહણા હે જીલો પ્રતાપ રાય સમહણા
પ્રધાનજી દીપક સુકાઈ ગયા છે મારા મહારાજને તો ઉદય જવાની સલાહ માંગીશ અહીંયા ઉભા રહો હમણાં કામ બાબર લઈને આવું અરે મહારાજા લીલુડા સુપર સુકાઈ ગયા છે ગોરદી જવાની રજામાં છે. અરે પ્રધાનજી લીલુડા શિપર છુપાઈ ગયા છે તો ભૂદેવને કહો કે સાથે સાથે લગનિયા પર લગતા છે ઉદય અમારા મહારાજાનો હુકમ છે કે શ્રીફળ સુકાઈ ગયા હોય ને તો સાથે સાથે લગનિયા પર લખતા રહે. એ આ કામ કોઈ ન કરે કેમ તો મારું કામ છે તો હું કરું તમારા રસમાં નથી કોઈ ના હોય તો તમને કીધું હોય ને હું પંચાંગે કઈ ભેગો નથી લેવા તમારે એટલે પંચાંગ આયા વરા રાજમાં આવી ગયું યાર આ કેટલાની સાલ છે એ 2024 નું છે જોઈ લે લા 2016 આમાં હાલે આમાં ઈસવીસન હાલે હે ઈસવીસન હાલે ભાઈ મત બધી હોય ને ભેગું પંચાંગી ને કહેવાય એમ છે તને પેલા પંચાંગમાં ખબર નથી પડતી તો મને હું સમજાવે એમ છે હાલ તો લગને જોઈ લો કન્યા જો જરા બધું થઈ જાય એ આજે પેલા રે પાના રે ગુરુદેવ તેરો રે તેને પાને લોગો નિયાએ દેવો તેને તે પાને પંચક દેજીયા રે ત્યાં દે દિના રે એ પાના રે ગુરુદેવ તેરો રે તેને પાને લોગો નિયાએ દેવો બીજે પાને લગન નું વેળે આવતું નથી તો ત્રીજે પાને હું ગયો ઘર બેઠો ઘરનું ન હાલે અમાર નવરાવી અમારે લગન જોઈએ એ આજે પિતારે માનો રે ગુરુદેવ તે બીજે પાને લગન યારે ઉડાવો બીજે તે પાને લગનિયા યારી યાર બીજા પાના થોડા લગન નું વેળે હાલું છે શોભ પિતા દેને સુગુણા પુનઃ બેટા પ્રતાપરાય આજુ સમાચાર તમારા મહારાજને આપો હે મહારાજા લગન નું મનકું સારું આવ્યું છે શોક છે સગુણા અને પૂનમ ગીતા પડતા પ્રાય નવ ગુરુ થવાની રજામાં અરે પ્રધાનજી લગન નું મુહૂર્ત બહુ સારું આવ્યું છે તો ભૂદેવને કહો કે દેશ પ્રદેશ કંકોત્રી પર લગતા છે ઉદય એટલું કામ કર્યું છે કે એક કામ વધારે કરતા જાઓ દેશ પ્રદેશ કંકોત્રી પર લખતા જાઓ કંકોત્રી લખવાની આ તમારા ગુરુ મામા ક્યાં છે અમારું કોણ મને ભવાની મને ગણપતિ દાદા લખી નથી એક અંકો સાટીને લગોરી ગંગે દેરી લગોરી લગોરી મારે સેરે પડરુડા દામો ભવાની મને મારે દેવા યો મારે ઘેરે મડિયાર ગુરવાલો લગ્ન આવે નવે લડાવે ગીર તારા નામા એ રાડે માની આવે ગીર તારા માથી બાડે હરે હર ગણમાય લગ્નમાં એલા રે હવે શું કરવાનું હવે મારા બાપુને પૂછી લે ઉભરે મહારાજા દેશ પ્રદેશ કંકોત્રી પર લખી નાખી છે ગોરદેવ જવાની રજામાં અરે ભૂદેવ છતાં પેલા કાન ખોલીને સાંભળી લેજો કે મારું પઠિયાર ગુણ છે બહુ સાચું ને શાન આવશે સાડી સાંભળ્યું દાદા શપથ વિધિમાં ક્યાં જવાનું હોય ને પાછું પંચાયત ગુણ છે બહુ મોટું ને જાન આવી સાડી હાલો તો ધંધો નીકળો કેમ ખાવા પીવાનું કેવું નથી મારે ખબર એટલે હું બપોર પછી ને હા બપોર પછી જાણ લઈને આવજો 5 વાગે શિવડો પડી તો ખવડાવી દઉં થોડો ઘણો બાકી એમ નીકળો અમારે અહીંયા બહુ ખવડાવ્યું છે બધા મને તેમ જ ગમે લુક્કા છે બધા અમારે લુકો લાગે હા બસ સરબત હે તો પીવડાવી પણ શેકિંગ વાળું હે આજે ટીંગલ ગઢતી આગળ હજેલો ને હાલી આય ગાવા કઈ ગુણ ગઢે મોદાન ટીંગલ ગઢતી આગળ હજેલો ને હાલી આય
પ્રધાનજી આજ ભૂદેવને ક્યાં ઘણો સમય થઈ ગયો છે તો તમે જઈ એના રાજમાં તપાસ કરો. અરે મહારાજ ગુરુદેવ આવતા ગયા. કોકણ ઘણા રાજા અજમલના શરણોમાં ભૂદેવના ભક્ત છે. આ ભૂદેવના શરણોમાં રાજા અજમલના પ્રણામ છે. અરે ભૂદેવ કયું નગર કેના સુપુત્ર વિફળ થઈને આવ્યા જરાક વર્ણન તો કરો. કે યહાં જે સગુરાના ઘર મેં ઘોર મેં ભુલાએ તેરા મંગળ ઘટે મોદાના સગુરાના ઘર મેં ઘોર મેં ભુલાએ. અરે ભૂદેવ મેં જતા પેલા ના પાડી હતી કે દેશ જાજો પરદેશ જાજો કોઈ પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ જતા પહેલા મેં પણ તમને એક વચન આપ્યું હતું ને કે હું જે રાજ્યમાં જે કુવરનાથમાં સિપર સોંપીને આવું ને એ તમારે માન્ય રાખવા પડશે. હવે દીકરી સગુણાના જેવા લેખ અને સાથો સાથ લગનિયા પણ લખતો આવ્યું છું. સોમ કહેતા બેન સગુણા, પૂનમ કહેતા પ્રતાપરાય અને દેશ વિદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ છે. તો જાણ આવવાની તૈયારી છે. ચાલો આપણે મંડળ આવીએ. એ બેની બના માંડવડા હે રૂપિયા રે હે રાજા બોરદાની બેની તારે મહાડવડે લાડી લાગર દેવો એક બાના ભણપોતિયા.
અરે વેવાણ હા વેવાણ પોતોની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કોનાની માને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ કેમ છે વેવાણ છે તો નરવાને વેવાણ વેવાણ નરવા હોય ત્યારે તો જાન લઈને આવ્યા હોય ને તો નો ખાટલા બાટલા સડતા હોય વેવાણ. એવું નથી વેવાણ બહુ દૂરથી આવ્યા છે એટલે મારે પૂછવાની ફરજ છે વેવાણ હા વેવાણ આમ કેમ રસ્તામાં કઈ તકલીફ તો પડી નથી ને વેવાણ અરે વેવાણ તકલીફ તો કાંઈ પડી નથી પણ કદાચ ને તકલીફ પડી હોય તો શું તમારે ટાટિયા વાટી એવું નથી વેવાણ અમારા મહેમાન છે એટલે પૂછવું પડે અને વેવાણ આ નવા નવા ઈ કોણ છે વેવાણ લે વેવાણ તમે આને ના ઓળખ્યા વેવાણ ઓળખી નથી એટલે પૂછું વેવાણ વેવાણ મારાથી નાના મારા દેરાણી છે સગાઈમાં નહોતા ને વેવાણ હા વેવાણ એ રે સાંભળે હતા ને વેવાણ એટલા માટે તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ તો વેવાણ તમારો દીકરો પહેલી વાર પાવણે છે તો જરા પોખી જાઓ હા બસ હવે આસ્તે વેવાણ તો શું તો કાંઈ. હતો ચડી જા વાસો તું કે બસ કઈ મુજબ હતો દાદાથી હું અહીં છે કેમે તો લીધી રે કંકાવટી કેવું તો જય ભવાની રામા મંડળ ગામ ડાંબલી આજે રમતું રમતું બેન સગડાના લગ્ન મંડપ સુધી પહોંચી ગયું છે એટલે રામા મંડળ અત્યારે અડધું થઈ ગયું છે બેન સગડાના 3 મંગળની અંદર દાન લેવામાં આવશે કદાચ કોઈ ભાઈઓ બહેનો યથાશક્તિ 10 20 50 જે કાંઈ રકમ થાય એ રકમ ફૂલની તો ફૂલની પાંખડી ભરતા રહેજો 3 મંગળની અંદર જે કાંઈ રકમ થશે ને એ રકમ તમારા ગામમાં આજે ભગીરથ કાર્ય છે 12 બેટના ધણી રામદેવજી મહારાજના સૌરા મંડપ નિમિત્તે એમાં વાપરવામાં આવશે 1 પણ રૂપિયા મેં નથી લઈ જવાના ફૂલની તો ફૂલની પાંખડી ભરતા રહેજો કદાચ કોઈ બેનને કટલેરી સાડી બેન સગુણાને લગ્ન મંડપની અંદર જે કાંઈ ભેટ આપવાની ઈચ્છા હોય ને તો સ્ટેજ ઉપર આવી અને આપી શકો છો અને યુટ્યુબમાં ખોડિયાર સોરું ચેનલ ચાલે છે આજે રામા મંડળ છે ને એ આખું રામા મંડળ ખોડિયાર સોરું એમાં મૂકવામાં આવે છે ભાઈ અમારે ભેગા સારા કામથી બતાવેલા છે અને ફક્ત ને ફક્ત સેવા જ આપે છે ખોડિયાર સોરું યાદ રાખજો યુટ્યુબ ની લિંક છે ખોડિયાર સોરું એમાં આખું મંડળ આપવામાં આવશે કોઈ ભાઈ તથા બહેનોને લિંક ખોલીને જોઈ શકો છો ખોડિયાર સોરું પેલા તે મંગળ વરતિયા ફેરા ફરે દુવરિયા વેદ જગતન હોમતા વિરાજી હરકાય વિરાજી હરકાય પેલે તે મંગળ રે કરીને ભૂમિના દાન દેવા કરશે તુલે
એટલી વિનંતી કરું કે આજે જે આ પેલી બીજનો જે માહોલ છે તમારા ગામનો એ મારે બી આવો માહોલ બનતો રહે ને એ ભગવાન રામજી મહારાજની જય મારી રામંદર દોસ્તની પ્રાર્થના છે. હરેશભાઈ વાજા રંગપુર તરફથી 50 રૂપિયા આપવામાં આવે છે. હા ખૂબ ધન્યવાદ. એ કોયલડી સાંભલિયાની ડાળે રૂમે ઝૂમે છે કોયલડી મીઠું મીઠું ગાય છે સગુણા બે સગડીને હવેથી
બેની દાદાના કોળે બેસી વો ચારું દાદા લડી લડી લાગુ તમને પાયે લાડકીને જાવું સીતાની કે મારે સગુણ બેનને યા પોપટ સરકી બોલી પછી પ્યારા લાગે મારે સગુણ બેનને પોપટ સરકી બોલી પછી પ્યારા લાગે અરે હાલર તેરી આધી લઈ લાડી તારા બોલ કે કે કોતારી હોલ બેલી લાડી અમે સુરત તે એવી સુરત તેરનો સોનો લઈ લાડી તારા મોલ આયા
નબળીના કારણે આજે રંગપુર ગામની આંગણે અતિથિમાં આવવાના હતા, પણ થોડીક હાલત ખરાબ છે એ બાપુ આવવાના નથી. બાકી અમારે કૃષ્ણદાસ બાપુની હાજરી ભવાણી માંડળ રમાતું હોય ને કૃષ્ણદાસ બાપુની હાજરી હોય જ અમારે, એટલે યાદ કરવા પડે આજે અમારે, કારણ કે ભવાની રામા મંડળ છે ને એના નેજા હેઠળ હાલે છે. બોલો પાંચેશ્વરી માત કી. અરે વેવાણ, હા વેવાણ, લગનની વિધિ તમારા પતિ ગઈ વેવાણ? સાચી વાત છે વેવાણ. પણ એ બધું તો ઠીક છે વેવાણ, ક્યારની જોઉં છું તમારી દીકરી માંડવામાં આવે છે ત્યારના ટેટે રડે છે ને. ચૂપ થઈ જાઓ. વેવાણ સાસરે જાય તો હવે વેવાણ લાગે છે કે તમે દીકરી વળાવી નથી વેવાણ. અરે વેવાણ, હા વેવાણ. વેવાણ બે મારીને બે મારી દેરાણીને મેં ચાર દીકરીઓ રોઈ, પણ અમારે આંગણેથી કોઈ દીકરી રોઈને ન છે વેવાણ. તમારા રજવાડામાં રિવાજ જ છે હા વેવાણ. વેવાણ, અમારે રિવાજ જ છે, અમારી દીકરી રોઈ ન જાય એમ હોય તો આમ જમાઈ દે ખૂણામાં બેહીને રોઈ લે. એનો કઈ રીહ ધોકો ન હોય. તમારે જમાઈ રોતા હશે વેવાણ. હા વેવાણ, અમારા હાથમાં તો રિવાજ જ છે ને. બંધ થઈ જાઓ. આજે તો કરી મેકઅપ હા બાગડા જેવો કર્યો છે તી. એવું જોતા લાગે છે તમને વેવાણ. તો વેવાણ આ રોઈ રોઈને આ બાગડા જેવો મેકઅપ કરી નાખ્યો છે. અમારે કોરિડોરમાં ફોટા પાડવાના છે વેવાણ. કોઈ વાંધો નહીં વેવાણ. વેવાણ, હા વેવાણ. ઢગમાં કેટલા જણા આવવાના છે તમે? પગમાં તો વેવાણ તમારે બહુ રજવાડું મોટું છે એટલે 50,000 આવશો વેવાણ. હા વેવાણ, તમે તારી બધીને આવજો, તમે તમારી બેન દીકરીને તેડવા આવો તો તારી બધીને લેતા આવજો. હા, નાના મોટાને. હા વેવાણ. ને કરિયાવરમાં કઈ કાચર તો કુચર રાખી નથી. વેવાણ અમારે રજવાડું મોટું છે, કરિયાવર તો ગાડા ભરાઈ ભરાઈને કર્યો છે વેવાણ. પણ વેવાણ દેવું તો તમારી દીકરીને દેવો, અમારે ક્યાં માથે બાંધીને પોટલા જવા સાચી વાત છે વેવાણ. છે? હા વેવાણ. ને બિલકુલ ચાના રહી જાવ. બાકી રસ્તામાં મેડિકલ નહીં આવે તો તમે ટીકડા લઈને પાહુ તાવ. એમને આ બાઈને હોતા તો તમે દુઃખમાં જતા હે વેવાણ. હા વેવાણ. તમારી દીકરીના કોઈ કામ જ નથી. હે ને મજાના ચોરાના ચાકડે ને રૂપાના ઈંડોળે ખીચડો ખીચડો ઝૂલવાનું છે ને, કે હોળી ભાંગીને કટકા નથી કરવાના. પણ મને લાગતું નથી વેવાણ કે તમે એમને હિસકવાનો વારો આવવા દેહો વેવાણ. એ તો ઝૂલતા આવડશે ને વેવાણ, તો ઝૂલશે, બાકી હેઠા તો પડશે ને. કે વેવાણ તમારા રૂપ દેખાડવા માંડ્યા છો અહીંયા વેવાણ. આ વેવાણ આ તો દારો ડપોડો રાખવો પડે તો સગુણા બાને ખબર પડે તો માનો મગજ કેવો ચાલતો છે. હા, કોઈ વાંધો નહીં વેવાણ. તો હજી ભેરું નારિયેળ કહેવાય વેવાણ. ને હું કહું તો વેવાણ, તમારે તમારી દીકરી કઈ ઉપાધિ જ નહીં કરવાની. હા, તમારી દીકરી આવી છે ને એટલે આ ઘરનો કારોબાર અને સાવીન જોડો બધું હોપીને અમારે તો તમારા ભાઈ ને મારે એ જાત્રા એવી છે. એવું છે. કાશી ને ગોમતી ને મથુરા ને વેવાણ તિરુપતિ વાહે જવું ને ટકો કરાવવો પડે. હા વેવાણ. વેવાણ હું તો ટકો નહીં કરાવું, હું તો ખાલી લટ ભક્તિ નાખે, તમારા ભાઈ ટકો કરાવે. કોઈ વાંધો નહીં વેવાણ. જાત્રા થાય છે તો હુકમ એવો લઈને આવીશું વેવાણ. કાંઈ વાંધો નહીં. હા, જરા અને વેવાણ સેટાપલાની બહુ વાટ છે વેવાણ, તમારે બહુ દૂર જવાનું છે વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ. તો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બોલી સાલી માફ કરજો, જાજા કરી જય શ્રી કૃષ્ણ જય વેવાણ. શ્રી કૃષ્ણ વેવાણ. ગૌરાવજો. હાલો ઉપર થઈ જાઓ. કાદલ પીધેલ તો હરસ ને, કાંઈ વાંધો નહીં. હો, 5 દિવસ હરખીના થઈ જાવ આપણે ઘેર. હાલો કયા પાર્લરમાં ગયા હતા? સરસ યાદ છે. કાંઈ વાંધો નહીં. હાલો ઓછું રહેજો હો વેવાણ. તો હા બેટા સગુણા, હા માતા. જીદને એટલો કલવાન કરો છો મારા બાળ. ના મારા બાળ સગુણા, આમ રુધિર રોવાય નહીં બેટા. જાણું છું બેટા સગુણા, હા માતા. કોઈ વાતનું દુઃખ છે બેટા, અહીંયા દર્પણ રાખજો મારા બાળ. વિદાય વેળા તો કોઈ દોયલી હોય છે સગુણા, આમ રુધિર રોવાય નહીં બેટા. જાણું છું બેટા, તારા જળતરૈયાની અંદર ખામી રહી છે મારા બાળ. વાતનું દુઃખ ના લગાડતો બેટા સગુણા. અમારાથી દેવાય એટલો કર્યાવર કર્યો છે મારા બાળ. કર્યાવર તો કાચના ટુકડા છે બેટા. કાલ સવારે કાંઈ વપરાય જવાનો છે મારા બાળ. હા માતા. હાસો કર્યાવર તો તમારા માત પિતાના સંસ્કાર છે બેટા સગુણા. સારી શિખામણ સાડલાની છેડે બાંધજો, બોળી શિખામણ માવતર મૂકતા જાતો બેટા. સાસરિયાની અંદર કોઈ પણ વાતનું દુઃખ પડે ને બેટા, એક ખૂણે બેસી બે આંસુડા પાડી લીધો મારા બાળ. હજી પણ પોકરણ ગળતી ધરામાંથી વિભાજો સગુણા. હયાની અંદર કોઈ પણ વાત છુપાવીને રાખી હોય ને, કેતા જાવ મારા બાળ, કેતા જાવ સગુણા, કેતા જાવ બેટા, કેતા જાવ. આવી રોડિયા જવાય રાત
इसको रे बांधो તો બેટા રાખીને વાત કરજો મારા બાળ જાણું છું બેટા સાકરિયાની અંદર કોઈ પણ વાતનું દુઃખ પડે ને બેટા એમ કોઈ વ્યક્તિને આંચડા પાડીને તમારા બાળ પતિને પર પ્રેમ કરે માનજો બેટા એટલે બેટા વિલાપ ન હોય ये काळो जानो कडको